નમસ્કાર. આજે આપણે સમૃદ્ધિના સાચા અર્થને સમજવાની કોશિશ કરીશું અને આ સમજ આપણી જે સામાન્ય માન્યતાઓ છે ને એનાથી કદાચ બિલકુલ અલગ હશે. ખરેખર સમૃદ્ધ હોવાનો મતલબ શું છે? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? શું સમૃદ્ધિ એટલે બસ ધન, દોલત અને ભૌતિક વસ્તુઓ ભેગી કરવી? ચલો આજે આ સવાલના મૂળ સુધી જઈએ અને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, સામાન્ય રીતે તો જવાબ એ જ મળે કે ભાઈ સમૃદ્ધિ એટલે વધુ પૈસા, મોટું ઘર, મોંઘી ગાડી. પણ જરા વિચારો, શું આ ખરેખર સાચું છે? આજે આપણે આ જ માન્યતાને થોડો પડકાર આપીશું અને એક નવો, કદાચ વધુ સાચો દૃષ્ટિકોણ સમજવાની કોશિશ કરીશું. તો પછી સવાલ એ થાય કે શા માટે વધુ પૈસા આપણને હંમેશા એવો સંતોષ નથી આપી શકતા જેની આપણે અપેક્ષા રાખીએ છીએ? ચાલો આજે ક્યારેય ન છિપાય એવી તરસ છે ને એની પાછળનું કારણ સમજીએ. વાત એમ છે કે જે મન વધુ મેળવવાના લોભમાં ફસાઈ જાય છે એને ગમે તેટલું મળી જાય ક્યારેય સંતોષ નથી થતો. આ એક એવી જ જાળ છે જેમાં આપણે બધા ફસાઈ શકીએ છીએ. જેટલું વધારે મળે એટલું જ ઓછું લાગે છે, જાણે કે એક એવી દોડ છે જેનો કોઈ અંત જ નથી. જુઓ, એ વાત સાચી છે કે પૈસાથી ઘણી સુવિધાઓ ખરીદી શકાય છે. આપણું જીવન આરામદાયક બની શકે છે, એમાં કોઈ શંકા નથી. પણ શું પૈસાથી સાચો પ્રેમ ખરીદી શકાય? ઊંડું જ્ઞાન કે પછી મનની શાંતિ? ના, આ એવી અમૂલ્ય વસ્તુઓ છે જે સાચી સમૃદ્ધિનું સાચું સ્વરૂપ છે. આ વાત કેટલી સચોટ છે નહીં? સંપત્તિની સરખામણી જમીનના ખારા પાણી સાથે, કે જેટલું વધુ પીઓ એટલી તરસ વધતી જાય. આનો સીધો મતલબ એ જ છે કે ભૌતિક વસ્તુઓ પાછળ ભાગવાથી આપણી અંદરની જે તરસ છે એ ક્યારેય નહીં છીપાય. ઉલટાની એ વધતી જ જશે. એનો અર્થ સાચો સંતોષ ક્યાંક બીજે શોધવો પડશે. તો જો ભૌતિક સંપત્તિ સાચી સમૃદ્ધિ નથી તો પછી શું છે? ચાલો હવે સમૃદ્ધિની એક નવી જ વ્યાખ્યા જોઈએ. એક એવી વ્યાખ્યા જે કદાચ વધુ અર્થપૂર્ણ છે. આને કહેવાય આંતરિક સમૃદ્ધિ. આ કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ મનની એક અવસ્થા છે. એક એવી સ્થિતિ જ્યાં આપણને અંદરથી પરિપૂર્ણતાનો અનુભવ થાય, સંતોષની લાગણી થાય અને પોતાના પર નિયંત્રણ હોય. અને સાચું કહું તો આ ભૌતિક સંપત્તિ કરતાં અનેક ગણી વધુ કિંમતી છે. આ વાત સમજવા માટે રાજકુમાર સિદ્ધાર્થનું જીવન એકદમ ઉત્તમ ઉદાહરણ છે. જુઓ, એક તરફ હતા રાજકુમાર સિદ્ધાર્થ, જેમની પાસે અપાર સંપત્તિ હતી, રાજમહેલના તમામ સુખો હતા, પણ અંદરથી ખાલીપો હતો, અશાંતિ હતી. અને બીજી તરફ હતા ગૌતમ બુદ્ધ, જેમની પાસે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી, છતાં પરમ સંતોષ અને શાંતિ હતી. એક જ વ્યક્તિ, પણ બે અલગ અલગ જીવન. તો પછી ખરેખર ગરીબ કોને કહેવાય? એ કંજૂસ ધનવાનને, જેની પાસે બધું જ છે પણ એનું ધ્યાન હંમેશા એ વસ્તુઓ પર છે જે એની પાસે નથી, જે ક્યારેય કશું આપતો નથી? કે પછી એ વ્યક્તિને જે ખરેખર સમૃદ્ધ છે, જેની પાસે જે પણ છે એમાં સંતોષ માને છે અને એનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે? આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે સાચી સમૃદ્ધિ સંગ્રહમાં નહીં, સંતોષમાં રહેલી છે. અને આ વાત સમજવા માટે આપણે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. કુદરત પોતે જ આપણી સૌથી મોટી શિક્ષક છે. ચાલો થોડો બોધપાઠ આપણે કુદરત પાસેથી લઈએ. જરા વિચારો, નદીઓ પોતાનું પાણી પોતાના માટે સાચવી રાખે છે? ના, એ તો બસ વહેતી રહે છે. વૃક્ષો પોતાના ફળ બીજાને આપે છે. વાદળો બધા માટે વરસાદ વરસાવે છે. અને હવા, એ તો બધા માટે છે. કુદરતનો તો મૂળભૂત સિદ્ધાંત જ આપવાનો છે, ભેગો કરવાનો નહીં. તો સવાલ એ થાય છે કે જો કુદરતનો નિયમ આપવાનો છે તો પછી આપણને સંગ્રહખોરીનો આ સ્વાર્થી ગુણ કોણે શીખવ્યો? આ વૃત્તિ આપણામાં આવી ક્યાંથી? આ એક મોટો પ્રશ્ન છે જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. અને એટલું જ નહીં, કુદરત આપણને સંગ્રહખોરીના પરિણામો વિશે ચેતવણી પણ આપે છે. તમે જુઓ, જે પાણી એક જગ્યાએ ભેગું થઈ જાય, સ્થિર થઈ જાય, એ કેવો બિનઉપયોગી અને ગંદુ બની જાય છે. જ્યારે વહેતી નદી, એ તો જીવન આપે છે, જીવનને ટકાવી રાખે છે. તો આ બધી વાતનો સાચો સારાંશ શું છે? આ વિચારોને માત્ર સમજવા પૂરતા નથી, પણ એને આપણા જીવનમાં કેવી રીતે અપનાવી શકાય? ચાલો હવે એના વિશે વાત કરીએ. સાચી સમૃદ્ધિના માર્ગ પર ચાલવા માટે અહીં 3 સરળ પગલાં છે. પહેલું, આપણી જરૂરિયાતો માટે બચત જરૂર કરો, પણ અમર્યાદિત લોભ માટે નહીં. બીજું, આપણી પાસે જે પણ સંસાધનો છે તેનો સારામાં સારો ઉપયોગ કરતા શીખીએ. અને ત્રીજું, આપણા સમય અને કમાણીમાંથી થોડો ભાગ સમાજના ભલા માટે દાન કરીએ.
સંત કબીરની આ પ્રાર્થના આખી વાતનો સાર કહી દે છે. હે પ્રભુ, મને એટલું જ આપો કે મારા પરિવારની જરૂરિયાતો પૂરી થાય અને મારા ઘરે આવેલો કોઈ સાધુ અતિથિ ભૂખ્યો પાછો ન જાય. આ વધુની નહીં પણ પૂરતું હોવાની ભાવના છે. બસ આટલી જ અપેક્ષા? આમાં સંતોષ અને વહેંચણીની કેટલી સુંદર ભાવના છે. તો અંતે એક સવાલ આપણી પોતાની જાત માટે: સમૃદ્ધિ ખરેખર શું છે? એ જે આપણે પોતાના માટે એકઠું કરીએ છીએ કે પછી એ જે આપણે બીજાઓ સાથે વહેંચીએ છીએ? કદાચ આ જ સવાલનો જવાબ સાચી સમૃદ્ધિનો રસ્તો બતાવી શકે છે.